નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે આયનીય દ્રાવણોની અંદર વાહકતા વિશેની ચર્ચા કરેલી, પરંતુ પછીથી આપણને જોવા મળ્યું કે એક જ દ્રાવક લીધેલા હોય અને એક જ દ્રાવકની અંદર અલગ અલગ વિદ્યુત વિભાજ્યો ઉમેરેલા હોય. દાખલા તરીકે એક જ દ્રાવક એટલે પાણી લેતા હતા અને એમાં વિદ્યુત વિભાજ્ય કોપર સલ્ફેટ હોય, NaOH હોય, HCl એસિટિક એસિડ હોય, અલગ અલગ વિદ્યુત વિભાજ્યો ઉમેરી અને વાહકતાના મૂલ્યો તપાસતા હતા. તો વાહકતાના મૂલ્યો તપાસતા તેના મૂલ્યો જુદા જુદા આવતા હતા. આનો મતલબ થતો હતો કે અહીંયા જે તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરેલા છો તેનું જે કદ હશે, તેની જે સાંદ્રતા હતી, આ બધી વસ્તુઓ હતી જે અંદર આયનીકરણ થઈને આયનો બનતા હશે, એની સાંદ્રતા પણ ઉપર અસર કરતી હતી. એટલા માટે જ હવે વાહકતાની જગ્યાએ સાંદ્રતા એને અસર કરતી હોવાથી જે વાહકતા ગણવી હતી એના માટે એકલી વાહકતા ગણવાની જગ્યાએ ગણવામાં આવતી હતી મોલર વાહકતા, અને મોલર વાહકતાને દર્શાવવામાં આવતી હતી ગ્રીક અક્ષર લેમ્ડા વડે, લેમ્ડા એમ. લેમ્ડા આપણે બે રીતે કરીએ છીએ, આ રીતે લેમ્ડા કરેલા હોય તો કેપિટલ લેમ્ડા, અને આ ગ્રીક અક્ષર લેમ્ડા એમ વડે આપણે મોલર વાહકતાને દર્શાવવામાં આવતી હતી. અને મોલર વાહકતાનું સૂત્ર થતું હતું K/C, અને K/C ની અંદર K નું મૂલ્ય હતું વાહકતાનું અને C હતી સાંદ્રતા મોલ લીટર ઇન્વર્સ એકમમાં. એટલે હવેથી વાહકતા માટે શબ્દ વાપર્યો કારણ કે અહીંયા એની સાંદ્રતા પણ અસર કરતી હોય. એકલી વાહકતા કે વિશિષ્ટ વાહકતા ગણવાની જગ્યાએ એની મોલર વાહકતા ગણવામાં આવતી હતી, જે મોલ પ્રતિ લિટર એનો આયનોનું પ્રમાણ હશે ધ્યાનમાં રાખ. અને સૂત્ર આપ્યું મોલર વાહકતાનું, મોલર વાહકતા લેમ્ડા m બરાબર K/C. એટલે જ્યારે પણ દ્રાવણો માટે વાહકતાની વાત હશે તો દ્રાવણો માટે વાહકતાની વાત હોય તો એની આપણે શું ગણતા હોઈશું? મોલર વાહકતા ગણતા હોઈશું. તો એ વાત ખાસ એનું ધ્યાનમાં રાખવાનું, એના સૂત્ર અહીંયા ધ્યાનમાં રાખવાનું. બીજું કે પાઠ્યપુસ્તકમાંની અંદર સૂત્રની અંદર અલગ અલગ એકમમાં કન્વર્ટ કરીને તમને આપેલું છે. મીટર, સેન્ટીમીટરમાં કઈ રીતે એના એકમ આવતા હશે, તો એ વસ્તુ પણ ખાસ MCQ માટે તમારે ધ્યાનમાં લેવી અને બુકમાંથી એટલી વસ્તુ તમારે ખાસ MCQ માટે તૈયાર કરવી રહેશે. મોલર વાહકતાના જે અલગ અલગ એકમોમાં બદલી અને આપણને આપેલું છે તે ખાસ મીટર, સેન્ટીમીટર, મીટર ક્યુબ એવા એકમોમાં સાંદ્રતા જે મોલ પ્રતિ લિટર હતી એને એની અંદર ફેરફાર કરી અને લખેલું છે. તો હવે આપણે જોઈશું મોલર વાહકતા કે વાહકતાના સૂત્ર ઉપર આધારિત જે પાઠ્યપુસ્તકનો કોયડો આપેલો છે તેની વાત કરીશું. કોયડો 3.4. કોયડો 3.4 ની રકમ આપેલી છે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. એટલે KCl નું દ્રાવણ હતું, એનો અવરોધ આપી દીધો 100 ઓહ્મ. તે જ કોષને 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરી અને અવરોધ 520 ઓહ્મ મળે છે. મતલબ કે અહીંયા શું થાય છે કે તે જ કોષમાં આપણે પછી જે દ્રાવણ ભરવાના હતા તેની આપણે સાંદ્રતા શું કરી દીધી? બદલી દીધી. તો 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણવાની કીધી છે. અહીંયા આપણને જે પહેલી માહિતી આપેલી છે 0.1 મોલ લિટર KCl દ્રાવણના વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે, અને પછી છેલ્લે કીધેલું છે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે. એટલે આ રીતે એની વાહકતા આપેલી. આ વસ્તુનો ઉપયોગ આપણે કરવાનો રહેશે કોષ અચળાંક શોધવા માટે. કોષ અચળાંક એટલા માટે કે આપણે એ જ કોષની અંદર ફરીથી આટલી સાંદ્રતાવાળું દ્રાવણ ભરશો. એટલે આપણે આ વસ્તુમાં જે વાહકતાના બધા મૂલ્યો આપેલા હતા તેનો ઉપયોગ કરીને પહેલા આપણે ગણી નાખીશું કોષ અચળાંક. તો અહીંયા સૂત્ર આવશે કોષ અચળાંક G સ્ટાર જેને આપણે કહેતા હતા એનું સૂત્ર થતું હતું વાહકતા ગુણ્યા અવરોધ, જે કોના માટે આપણે ગણી રહ્યા છીએ? 0.1 મોલ લિટર ઇન્વર્સ સાંદ્રતા ધરાવતા KCl ના દ્રાવણ માટે. તો આના માટે આપણે આ ગણતરી કરી રહ્યા છીએ કોષ અચળાંક, પણ એના એ જ કોષમાં તે જ કોષને એટલી સાંદ્રતા એટલે એનો પણ કોષ અચળાંક તો એ જ થશે. તો આ 0.1 મોલ લિટર ઇન્વર્સ વાળા KCl ના દ્રાવણની વાહકતા હતી 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ ગુણ્યા પ્રતિ મીટરને આપણે મીટર ઇન્વર્સ લખી શકીએ, અને અવરોધ હતો અહીંયા 100 ઓહ્મ. અને સિમેન્સ અને ઓહ્મ નીકળી જશે એટલે પછી એકમ રહેશે મીટર ઇન્વર્સ. તો
તો અહીંયા ગુણાકાર કરવાનો હશે 1.29 ગુણ્યા 100. તો આપણે સાદુરૂપ આપીશું 1.29 ગુણ્યા 100. તો જવાબ આવશે 129 મીટર ઇન્વર્સ. એટલે ખાસ અહીંયા એકમ 129 મીટર ઇન્વર્સ. આ મળી ગયો આપણને કોષ અચળાંક. કોષ અચળાંક જે આપણે શેને કહેતા હતા G સ્ટાર માટે કીધેલો એ કોષ અચળાંકની કિંમત આપણે અહીંયા શોધી કાઢી. હવે આપણને G સ્ટાર કોષ અચળાંકની કિંમત મળી જાય છે. કોષ અચળાંકની કિંમત મળી જશે તો હવે આપણે જે 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl નું દ્રાવણ હતું તેના માટેની વાહકતાનું સૂત્ર વાપરી અને એના માટે વાહકતા ગણી શકીશું. તો 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા બરાબર 0.02 મોલર KCl દ્રાવણની આપણે વાહકતા જોઈતી હોય તો હવે એની વાહકતા આપણે જોઈતી હશે તો એના માટે ફરીથી સૂત્ર વાપરીશું. વાહકતા બરાબર કોષ અચળાંક ભાગ્યા આવશે અવરોધ. કોષ અચળાંક આપણે શોધી કાઢ્યો તો એના માટે 129 મીટર ઇન્વર્સ, જે કેમ કે એના એ જ આપણે કોષમાં ભરતા હતા તો 129 મીટર ઇન્વર્સ અને 0.02 મોલર દ્રાવણને ભર્યું હતું ત્યારે અવરોધ એનો કેટલો આપેલો હતો 520 ઓહ્મ. અને હવે આપણે સાદું રૂપ આપીશું વાહકતા માટે 129 મીટર ઇન્વર્સ આપેલી હતી કિંમત અને અહીંયા આવશે આપણે 520 ઓહ્મ. આ આપણે કોના માટે શોધેલું છે 0.02 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટેની જે વાહકતાની કિંમત હતી એના માટે આ જ્યારે સૂત્ર વાપરતા હતા ત્યારે આ જે કિંમત મળતી હતી તો એના માટે જવાબ આવશે 129 ભાગ્યા 520 નો 0.248 આટલો જવાબ આવશે. 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ 1/ઓહ્મ ને આપણે સિમેન્સ એકમ વડે દર્શાવતા હતા. વાહકતાનો એકમ જે કીધું તો 1/r G બરાબર 1/r લીધો એના ઉપરથી સિમેન્સ તો અહીંયા 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ વાહકતા મળશે k ની કિંમત મળશે આના માટે. હવે આપણે આગળ પૂછેલી છે એની મોલર વાહકતા. બીજી વાત કરીશું કે જે એની સાંદ્રતા આપેલી છે. ખાસ અહીંયા આપણે કહીએ મોલર વાહકતા જ્યારે શોધવી હશે તો મોલર વાહકતાનું લેમ્ડા m નું સૂત્ર હતું K/C. તો K/C હતું તો એની અંદર કોની કિંમત શોધવી પડશે? હવે આપણે C ની કિંમત શોધીશું. તો C ની કિંમત આપણને આપેલી હતી C બરાબર 0.02 મોલર. તો સાંદ્રતા બરાબર 0.02 મોલ લિટર ઇન્વર્સ. પરંતુ મોલ લિટર ઇન્વર્સ ને મીટર ક્યુબ એકમમાં કન્વર્ટ કરવા છે કેમ કે અહીંયા આપણે બધામાં મીટર લઈએ છીએ તો આ જ વસ્તુને આપણે શેના વડે ગુણીશું 1000 ગુણ્યા 0.02 મોલ મીટરની -3 ઘાત. એટલે કારણ કે મીટર એકમમાં આપણે અહીંયા કન્વર્ટ કરવા પડશે તો 1000 વડે આ જ વસ્તુને ગુણીશું તો 1000 વડે ગુણતા હતા જ્યારે 0.02 ને તો જવાબ મળતો તો 20 મોલ મીટરની -3 ઘાત. આ આપણે સાંદ્રતા મીટર એકમમાં કન્વર્ટ કરી. ખાસ આપણને મોલ પ્રતિ લિટરમાં આપ્યું હતું પણ લિટરનો સંબંધ હતો તો પ્રતિ મીટર ક્યુબ આપણે કહી શકતા હતા તો એના ઉપરથી આ સંબંધ લાયા. અને હવે ફાઇનલ જે આપણે શોધવાનું હતું સૂત્ર મોલર વાહકતા માટેનું તો મોલર વાહકતા લેમ્ડા m બરાબર કેપિટલ લેમ્ડા K/C. K ની કિંમત જે હતી વાહકતા આપણે ગણી હતી 0.248 સિમેન્સ મીટર ઇન્વર્સ અને સાંદ્રતા જે હતી C એ હતી 20 મોલ મીટરની -3 ઘાત. અને આટલાનું સાદું રૂપ આપતા હતા આપણે 0.248 ભાગ્યા 20 0.248 ભાગ્યા 20 આ સાદું રૂપ આપીએ છીએ ત્યારે આપણને કિંમત મળે છે 0.0124 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એટલે 0.0124 સિમેન્સ મીટરની -1 અને મીટરની -3 એટલે મીટર સ્ક્વેર અને અહીંયા આવશે મોલ ઇન્વર્સ.
આ મળશે આપણને મોલર વાહકતા। તો આ રીતે આપણને મોલર વાહકતા ગણવાની કીધી હોય તો વાહકતા K નું સૂત્ર જે રીતે ગણતરી કીધી હોય એ રીતના ખાસ એક્ઝામમાં પ્રશ્નો બનાવીને પૂછી શકે છે। અને જાણીતી સાંદ્રતા દ્રાવણના કોષ ચળાંકથી બીજા દ્રાવણની મોલર વાહકતા કઈ રીતે ગણાવી એના માટેનો આ એક્ઝામ્પલ હતો ખાસ। તો દરેકે વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલ ખાસ લખી દેવો। અહીંયા એક્ઝામ્પલ લખતી વખતે એકમોનું ખાસ ધ્યાનમાં રાખવું અને એકમો સમજવા માટે આગળની થિયરી તમારે જે ચાલે તે ખબર હોવી જોઈએ ખાસ। તેના પછી જોઈએ આપણે બીજો કોયડો 3.5 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ લિટર ઇન્વર્સ NaOH ના દ્રાવણનો અવરોધ આપી દીધો છે। અવરોધની કિંમત આપી છે 5.55 × 10⁻³ ઓહ્મ છે। તો અવરોધકતા મતલબ કે જે રો કહેતા હતા પ્રતિરોધકતા વાહકતા K અને મોલર વાહકતા ગણો। મોલર વાહકતા મતલબ કે લેમ્બડા ગણો। હવે અહીંયા આપણને 1 સેન્ટીમીટર વ્યાસ આ શાના માટે આપેલો છે ખાસ ત્રિજ્યા માટે। 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં અહીંયા લંબાઈનું મૂલ્ય આપી લીધું છે। હવે અહીંયા જે વ્યાસ આપ્યો છે પણ એના ઉપરથી આપણે અહીંયા ખાસ કહેશો કે જે આખો સ્તંભ આપેલો છે આ સ્તંભની આપણે નક્કી કરવાની હશે અવરોધકતા। અને આ અવરોધકતા નક્કી કરવા માટે આપણને એક લંબાઈ L બરાબર 50 સેન્ટીમીટર આપી દીધી છે। R ની વેલ્યુ જે કરીએ 1 સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે પણ 1/2 કરશો એટલે 0.5 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળશે। અને આ એટલા માટે કે જે આપણે લંબાઈનું સ્તંભ હતું એનું ક્ષેત્રફળ જોઈતું હશે તો સ્તંભનું ક્ષેત્રફળ A બરાબર πr² અને પાઈ ની કિંમત આપણે 3.14 મૂકશો। r નો સ્ક્વેર એટલે 0.5 નો સ્ક્વેર અને એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર। એટલે આનું સાદુરૂપ આપીશું તો 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 0.785 આટલો આપણને શું મળતો હશે એની અંદર એની કિંમત મળશે સેન્ટીમીટર સ્ક્વેરમાં ક્ષેત્રફળ। હવે તમને પ્રશ્ન થશે કે ક્ષેત્રફળ આપણે શા માટે શોધવું પડ્યું તો ક્ષેત્રફળ આપણે એટલા માટે શોધીએ છીએ આપણા જોડે અવરોધનું સૂત્ર આ રીતે હતું અવરોધ R બરાબર ρ * L અપોન શું કહેતા A। અહીંયા અવરોધ આપ્યો છે ક્ષેત્રફળ ખબર છે લંબાઈ ખબર છે। હવે શોધવાનું શું હતું ρ અવરોધકતા શોધવાની હતી અને અવરોધકતા શોધવાની મતલબ કે ρ ને આપણે શોધવાનું હતું તો ρ ને કરતા બનાવીશું તો R * A અપોન L આ સૂત્ર આપણા જોડે થશે અને એના પ્રમાણે આપણે ρ બરાબર કિંમતો મૂકીશું તો R એટલે અવરોધ આપ્યો તો 5.55 ગુણ્યા 10⁻³ ઓહ્મ પછી એની કિંમત આપણે શોધી કાઢી 0.785 સેન્ટીમીટર સ્ક્વેર અપોન એક ક્ષેત્રફળ જે હતું એની કિંમત શોધી કાઢી L ની કિંમત હતી 50 સેન્ટીમીટર તો અહીંયા આપણે એના જવાબ આવશે 50 અને એ રીતે આપણને મળશે અહીંયા અવરોધકતા ρ ની કિંમત। અવરોધકતા ρ ની કિંમત સાદુરૂપ આપીશું તો 5.55 ગુણ્યા 0.785 87.135 ઓહ્મ સેમી અને એક સેમી કેન્સલ થશે એટલે આપણને 87.135 ઓહ્મ * સેન્ટીમીટર આ જવાબમાં આપણને મળતી હતી એની અવરોધકતા જે આપણે શોધવાની કીધેલી હતી અવરોધકતા ગણો। પછીનો બીજો પ્રશ્ન હતો વાહકતા ગણો તો વાહકતા K માટેનું સૂત્ર હતું વાહકતા K બરાબર 1/ρ અને વાહકતા K બરાબર 1/ρ તો હવે સૂત્ર વાપરી
વાપરીશું 1/87.135 ઓમ ઇન્ટુ સેમી. 1/87.35 કરીશું તો 1/87.135 આનો જવાબ આવતો હતો 0.01147. 1/ઓહ્મ ને કહેવાશે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આ થયો આપણે વાહકતાનો એકમ. અને હવે છેલ્લો પ્રશ્ન ગણવાનો બાકી રહ્યો મોલર વાહકતા. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો મોલર વાહકતા લેમ્ડા m બરાબર k ઇન્ટુ 1000/c. અહીંયા 1000 આપણે મીટર ક્યુબ એકમમાં સેન્ટીમીટર ક્યુબ અહીંયા લઈએ છીએ, પણ એ રીતે સાંદ્રતાને કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા 1000 સેન્ટીમીટર ક્યુબ લીટર ઇન્વર્સ વડે ગુણીશું. તો હવે અહીંયા k ની કિંમત હતી 0.01147 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ 1000 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું આપણે જે 1000 વડે ગુણીએ છીએ તે સેન્ટીમીટર ક્યુબ લીટર ઇન્વર્સ એકમમાં કન્વર્ટ કરવા માટે જે આ જવાબ હતો એને, અને સાંદ્રતા c જે હતી કારણ કે સાંદ્રતા આપણે શેમાં મોલ પ્રતિ લીટર એકમમાં હતી, તો અહીંયા સાંદ્રતા 0.05 મોલ લીટર ઇન્વર્સ. એટલે આ રીતે આપણને જવાબ મળશે. અને હવે આગળ એનું સાદું રૂપ આપીએ અને જે ફાઇનલ જવાબ આવશે 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ જવાબ આવતો હશે. એટલે આ ફાઇનલ જવાબ તમારે ગણી અને આખો દાખલો ગણી દેવો.